રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતીએ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે. એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારે નિર્ણય લીધો નથી અને લેશે નહીં. આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે, હૃદયની વાત હોટે આવી ગઈ છે. ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે. તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવા આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી, ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા રાજ્યસભા લાવી છે. ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે. એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી. એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે, તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી, સોનગઢ, વાંસદા, ડાંગ, ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ, લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા 5 વર્ષમાં થઈ છે, જેમ કે ટેરાફિલ, બંક બેડ, બાયોગેસ, ડુઇલ કિટ જેવી તપાસ કરાવો તો 5 વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું 2000 થી 2500 કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે. તે કેમ તમે સ્વીકારતા નથી? જેની તપાસ કરવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય એવું છે.